નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી ટેક્સ્ટબુકના યુનિટ નંબર 3 વિશે, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો. આ છે અરુણ કૃષ્ણમૂર્તિ અને આ ફોટો એ તમારી ટેક્સ્ટબુકના ફ્રન્ટ પેજ અથવા તો કવર પેજ અથવા તો પાછળના પેજ ઉપર તમે જોઈ શકશો. હવે આ વ્યક્તિ આટલો બધો મહત્ત્વનો શા માટે છે? અરુણ કૃષ્ણમૂર્તિ અને એ જ વ્યક્તિ સાથેની મુલાકાતની વાત શા માટે કરવામાં આવી છે, એના વિશે આજે આપણે આ જ યુનિટમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે. તો અરુણ કૃષ્ણમૂર્તિનો જન્મ એ 1986માં થયો હતો અને આ વ્યક્તિ એક પર્યાવરણવિદ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ જેને આપણે કહીએ છીએ. આપણી ભારતનું એને ઘણી બધી જગ્યા ઉપર એને રક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એને લગભગ 39 જેટલા તળાવોને સાફ કર્યા છે અને 2012ના વર્ષમાં ભારત સરકાર દ્વારા તેને રોલેક્સ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. અને એની સાથે બીજા 5 એવા વ્યક્તિઓ હતા કે જેમને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે આ રોલેક્સ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને યાદ અપાવી દઉં કે રોલેક્સ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જે ભારત માટે કોઈક સારું કાર્ય કરતા હોય. હવે અરુણ કૃષ્ણમૂર્તિ એ ભારતની જે નેચર છે એ નેચરને બચાવવાનો પ્રયત્ન કરે છે. એ કોઈ પણ જગ્યા જે પાણી છે અને એ પાણી ગંદુ ન થાય એનું ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરે છે? અરુણ કૃષ્ણમૂર્તિ કરે છે. તો આવા જ એક સારા અને મહાન વ્યક્તિ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. કોઈક ઇન્ટરવ્યુઅર છે અને એ ઇન્ટરવ્યુઅર અરુણ કૃષ્ણમૂર્તિ સાથે પોતાનું ઇન્ટરવ્યૂ લે છે. તો એના વિશે આજે આપણે વાત કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આપણા યુનિટને. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને શોર્ટમાં શું કહેવાય છે? EFI. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમજાવે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ એ લગભગ 17 વર્ષની ઉંમરના હતા. કેટલા વર્ષની ઉંમરના હતા વિદ્યાર્થી મિત્રો? ફક્ત અને ફક્ત 17 વર્ષની ઉંમરના હતા ત્યારે એમને એક NGOની શરૂઆત કરી. NGO શું છે? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ગવર્મેન્ટ સાથ આપતી નથી, એમાં ગવર્મેન્ટ કોઈ આર્થિક રીતે મદદ કરતી નથી. તો એવા પ્રકારના એક NGOની સ્થાપના કોને કરી હતી? અરુણ કૃષ્ણમૂર્તિએ કરી હતી. અને એ NGOનું નામ શું હતું? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, કે જેને શોર્ટમાં આપણે કહીએ છીએ EFI. અને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની જે શોર્ટ નોટ છે એ પણ એટલી જ મહત્ત્વની છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની. બરાબર છે? ચાલો આગળ વધીએ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. એ સમજાવે છે આપણને કે શરૂઆતમાં ટર્ટલ વોક એટલે એકદમ ધીમી ગતિએ, કાચબાની ગતિએ જે આપણે કહીએ છીએ ને, કાચબો ચાલે કેમ? ધીમું ચાલે. તો એટલા માટે આપણને કહે છે કે જ્યારે એમને આ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત કરી તે વખતે એકદમ ધીમી ગતિએ એમને શરૂઆત કરી હતી. અને એ ધીમી ગતિની શરૂઆતમાં એ લોકો કરતા શું હતા? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, એટલે કે કાચબાના જે ઈંડા છે અને તેના નાના બચ્ચા છે એમને બચાવવાના આંદોલનથી એમને શરૂઆત કરી હતી. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. અને આજે એ ચેન્નઈમાં એમને જે પણ કાર્ય કર્યું એ થોડા સમય પૂરતું હતું, ધીમી ગતિએ જ્યારે એમને શરૂઆત કરી ત્યાર પૂરતું હતું. ત્યારબાદ આજે અરુણ અને તેના સ્વયંસેવકના જૂથે ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજી જે પણ વોટર બોડીઝ છે, બીજા જે પણ કંઈક જળાશયો છે એને સાફ કરવાનું કાર્ય હાથમાં લીધું છે. વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક. હવે સ્વયંસેવક વિદ્યાર્થી મિત્રો આપણે કોને કહીએ? કે જે વ્યક્તિ પોતાની મરજીથી એમની સાથે જોડાય છે
એમને એમાંથી કોઈ પણ આર્થિક રૂપે પૈસા મળતા નથી, પોતાની ઈચ્છાથી જોડાય એને આપણે કહીએ છીએ સ્વયંસેવક. બરાબર છે. તો અરુણ અને એના જૂથરે એમના સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે એ બધા સ્વયંસેવકોએ આ બધું કાર્ય કરવાની શરૂઆત કરી. The team cleans lakes, beaches and zoos, plant trees, educates people through street plays and also makes environment friendly paper bags. હવે આપણને સમજાવે છે કે આ જૂથ એ ફક્ત એક જ કાર્ય પૂરતું સીમિત નહોતું, એ ઘણા બધા કાર્ય કરતું હતું. તો એ શું કરતું હતું? તો એ આપણને સમજાવે છે કે આ જૂથ એ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરતા હતા અને સાથે સાથે વૃક્ષારોપણ કરતા હતા. શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની પેપર બેગ પણ એ લોકો બનાવતા હતા. તો જો વિદ્યાર્થી મિત્રો, એક ફક્ત જૂથ ભેગું થઈ અને ફક્ત દરિયા કિનારા સાફ કરવાનું કાર્ય નથી કરતું, પરંતુ સાથે સાથે નેચરને બચાવવાનું પણ કાર્ય કરે છે. એ લોકો પર્યાવરણ ફ્રેન્ડલી જે નુકસાન કરતી જે પ્લાસ્ટિકની થેલીઓ છે એની જગ્યા ઉપર એક કાગળની થેલીઓ પણ બનાવવાની શરૂઆત કરે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. અને આપણને અહીંયા એક સરસ મજાની વાત જાણવા મળે છે કે અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયેલા હતા અને આજે 5 વર્ષ પછી પણ હજુ પણ તેમની સાથે એમને કામ કરવાનું ચાલુ રાખ્યું છે. એટલે કે લગભગ ઘણો બધો સમય એ વિદ્યાર્થીઓએ અરુણ અને એની ટીમના સભ્યો સાથે વિતાવ્યો છે. તો આવા જ એક સારા એવા વ્યક્તિ વિશે આજે એમનું જે ઇન્ટરવ્યૂ લે છે એમના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ચાલો ઇન્ટરવ્યુઅર પહેલો એમને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે એના વિશે જોઈએ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? હવે ઇન્ટરવ્યુઅર એમને પહેલો પ્રશ્ન પૂછે છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો આના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ આપણને કહે છે, A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું જેમાં અસંખ્ય એવા પક્ષીઓ હતા, દેડકાઓ હતા અને સાપ હતા. તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. એ અહીંયા આપણને કહે છે કે એના લીધે, એ પ્રદૂષિત થવાના લીધે એમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો હતો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી હતી. This hurt me badly and I wanted to do something about it. અને મને આ જોઈને ખૂબ જ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. Couple of friends. કપલ ઓફનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે થોડા ઘણા મિત્રોને ભેગા થઈને. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, એટલે કે મારા થોડા ઘણા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું એ તળાવને સાફ કરી નાખ્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. શેને બચાવવાની? પર્યાવરણને બચાવવાની આ મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. હવે એના પછી ઇન્ટરવ્યુઅર એમને કંઈક બીજા પ્રકારના પ્રશ્નો પૂછે છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તો એ પૂછે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો હતો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝન? હવે જો અહીંયા બીજો સાથે એક સવાલ પૂછે છે કે શું તમારા શિક્ષણ અને તમારા કાર્ય વચ્ચે કોઈ સંઘર્ષ ઊભો થતો હતો? કારણ આ સવાલ પૂછવા માટેનું કારણ એ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો કે કારણ કે એ 17 જ વર્ષની ઉંમરના હતા અને તે વખતે એમને આ કાર્ય કરવાની શરૂઆત કરી હતી. તો એ પણ તમારી જેમ ભણતર તો મેળવતા જ હશે, સ્કૂલમાં જતા હશે, રાઈટ? તો એ અહીંયા ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સાથે સાથે આ કાર્ય પણ ચાલુ રાખ્યું, તો એ બંને વચ્ચે ક્યારે સંઘર્ષ હતો કે કયો સમય તમારે પર્યાવરણને આપવો અને કયો સમય તમારા ભણવાને આપવો?
તો એના વિશે આન્સર આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. હવે જો એ સમજાવે છે કે મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. હવે એના પેરેન્ટને, એમના માતા પિતાને પહેલેથી ખબર હતી કે અરુણ કૃષ્ણમૂર્તિને શેમાં ઇન્ટરેસ્ટ છે, સૌથી વધારે પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ છે. એટલે કે એના માતા પિતા પણ એને આ કાર્ય કરવામાં સહકાર આપતા હતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને મારી ઈચ્છા મુજબ મારે કંઈ પણ કરવું હોય તે માટે તેમણે મને ક્યારેય રોક્યો ન હતો. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા તરફથી મેં એનું પણ ધ્યાન રાખ્યું હતું કે મારા માતા પિતાને કોઈ પણ રીતે હું નિરાશ કરું નહીં. એની કાળજી પણ મેં લીધી હતી. I always informed them about everything that I did and took their advice before jumping into action. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હું જે પણ કંઈક કરતો તેના વિશેની બધી માહિતી હું તેમને પહેલાંથી જ આપી દેતો અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેમની સલાહ લેવાનું ચૂકતો નહીં. એટલે કે કંઈક નવું કાર્ય કરવું હોય તો નવું કાર્ય કરવા માટે સૌથી પહેલાં હું મારા માતા પિતાની સલાહ લેતો અને મેં જે પણ કંઈક કાર્ય કર્યા હતા એના વિશેની પૂરેપૂરી માહિતી હું મારા માતા પિતાને આપતો હતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હવે આગળ વાત કરતાં, એ માતા પિતાથી આગળ વાત કરતાં શિક્ષકો વિશેની વાત કરે છે કે એ કહે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હવે શિક્ષકો પણ એમના હતા, તો એ કહે છે કે મારા શિક્ષકોએ કઈ રીતે કામને પાર પાડવું એ મને શીખવ્યું હતું. એટલે કે ટીચર્સ પાસે જ્યારે સલાહ લેવા જતા ત્યારે ટીચર્સ એમને સમજાવતા કે તમારે આ કાર્ય કઈ રીતે કરવાનું છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિસ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ. હવે જુઓ, ટીચર આ જગ્યા ઉપર એક મહત્ત્વનો રોલ અદા કરે છે, કારણ કે ટીચરનું કામ એ ફક્ત બાળકને ભણાવવાનું ન હોય, એની સાથે સાથે એને જીવનમાં કઈ રીતે એક સારો વ્યક્તિ બનાવવાનું છે એ પણ એક ટીચરનું કાર્ય છે. એટલે એ કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે મને જે ટીચર મળ્યા છે ને એ ટીચર પણ બહુ જ સહાય કરતા હતા. કઈ રીતે? તો અહીંયા સમજાવે છે, દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તે લોકોએ મને વિનમ્રતા પણ શીખવી હતી. હ્યુમિલિટી, વિનમ્રતા અથવા તો નમ્રતા કોને કહેવાય? કે જ્યારે કોઈક વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોય ત્યારે આપણા માઇન્ડમાં ઈગો ના આવવો જોઈએ. એકદમ સરસ રીતે અને સારી રીતે આપણે એમની સાથે વાત કરવા જોઈએ. શા માટે? તો એ કહે છે સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિસ ઓર એરોગન્ટ. જેથી કરીને હું અહંકારી અથવા તો દંભી ન બની જાઉં. કારણ કે એ પર્યાવરણનું કામ કરે છે અને એ પર્યાવરણનું કામ કરતાં એક મોટો મહાનાયક, એક સુપરસ્ટાર બની ગયો છે એવું વિચારવા ન લાગે. હવે આનો કહેવાનો મતલબ એ છે, કારણ કે પર્યાવરણનું કાર્ય કરતા હોય ને તો લોકોની નજરમાં આવો, અને લોકોની નજરમાં આવો ને એટલે રાતોરાત તમે ફેમસ થઈ જાઓ. અને જ્યારે તમે ફેમસ થઈ જાઓ ને ત્યારે તમારામાં એક અહંકારીપણું આવે, એક દંભીપણું આવે. એ તમારે બતાવવાનું નથી. અને જ્યારે તમારા માઇન્ડમાં ઈગો આવી જાય ને ત્યારે તમે જે હાઇટ ઉપર જતા હોય ને એના કરતાં નીચે આવવા માંડો છો. એટલે આ જ વસ્તુ જે શિક્ષકો છે એ શિક્ષકો એમને સમજાવતા હતા. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હું હંમેશા સમજાવતા મને કે મારે શું કરવાનું છે. એ હંમેશા મને એમ જ સમજાવતા કે મારે વિનમ્ર રહીને કઈ રીતે નિરંતર શીખતા રહેવાનું છે એ મને સમજાવતા. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એ લોકો મને સમજાવતા કે હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટનો મતલબ શું થાય? કે જે આંદોલન કરતા હોય એની વાત સમજાવે છે. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. અને એ મને શીખવતા કે હું એક પર્યાવરણવિદ છું, એટલે કે પર્યાવરણવાદી છું, હું કોઈ આંદોલન કરતા નથી. આઈ હેવ લર્ન ટુ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે કે ત્રીજો સવાલ કેવો પૂછે છે ઇન્ટરવ્યુઅર. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ?
ફર્ધર એટલે કે આગળ વધારવો. તો તમારી શાળા અને તમારી કોલેજે તમારા આ રસને કઈ રીતે આગળ વધાર્યો? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે ત્યાં ચારે બાજુ હરિયાળી છે, લીલોતરી છે, રાઈટ. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારી શાળામાં અને મારી કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો એકબીજાનું અસંખ્ય જીવોનું ઘર હતું. એ સમજાવે છે આપણને કે ફક્ત ત્યાં લોકો નહોતા રહેતા, પરંતુ એની સાથે સાથે પક્ષીઓ પણ રહેતા હતા અને એવા બીજા ઘણા બધા જીવો હતા કે જીવોનું એક ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આથી જ મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ એ મને સમજાયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. આ પ્રાણીઓ બિલકુલ સ્વતંત્ર હતા. તેમનો ખોરાક એ જાતે શોધતા અને હંમેશા કાર્યશીલ રહેતા, હરતા ફરતા અને કોઈક દિવસ આળસ કરતા નહીં. હવે તમે વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંયા વૃક્ષો તરફ જુઓ અથવા તો પક્ષીઓ તરફ જુઓ ત્યારે તમને ઘણું બધું સમજાશે કે એ દરેકે દરેક વસ્તુ એવી છે કે જે દરેકે દરેક વસ્તુ પોતાની રીતે કરે છે. ક્યારેય કોઈના સહારાની જરૂર નથી પડતી એમને, રાઈટ. પક્ષીઓ ક્યારેય જમવાનું શોધવા માટે, ખોરાક શોધવા માટે એમ નથી કહેતા કે અમને કોઈ ખોરાક આપો. એ પોતાનો ખોરાક જાતે શોધી લે છે, રાઈટ. તો આમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને એટલા જ માટે અરુણ કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે આ બધું કેટલું હકારાત્મક છે અને આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આગળનો પ્રશ્ન પૂછે છે હવે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? હવે ઇન્ટરવ્યુઅર એ અરુણ કૃષ્ણમૂર્તિને આગળનો પ્રશ્ન પૂછે છે કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટનો અનુભવ થયો હતો ખરો? અને આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? સરસ મજાનો એક ક્વેશ્ચન પૂછે છે, કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિ એ તમને ખ્યાલ ન હોય તો હું તમને જણાવી દઉં કે અરુણ કૃષ્ણમૂર્તિ એ ગૂગલમાં જોબ કરતા હતા. અને ગૂગલમાં જોબ કરતા હોય એટલે તમે એમ જ વિચારો કે એમનો સેલરી કેટલો હોય. એમનો પગાર ખરેખર ખૂબ વધારે હતો. છતાં પણ પર્યાવરણને જ્યારે નુકસાન થઈ રહ્યું હતું ને ત્યારે એમને એમ થયું કે મારે આ પગારની જરૂર નથી, મારે પર્યાવરણને બચાવવું છે. એટલા માટે ઇન્ટરવ્યુઅર અહીંયા પૂછે છે કે એક સારા પગારવાળી નોકરી તમે છોડી દીધી અને અચાનકથી આ કામ કરવા લાગ્યા, એમાં તમને કયા કયા ઓપ્શન તમે કોઈક વિચાર્યા હતા ખરા? એટલે એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે તમને જે કામ ગમે છે અને ખરેખર એ કામ તમને ગમતું હોય અને એના જ પક્ષમાં નિર્ણય લેવો એ હંમેશા એક સારી વાત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એ કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે મારી ગૂગલની નોકરી તો મેં છોડી દીધી, પરંતુ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ફક્ત ગૂગલની મારી જે ફરજ છે એ ફરજ મારી પૂર્ણ થઈ છે. હું હજુ સુધી ભાવનાત્મક સંબંધોથી એમની સાથે જોડાયેલો જ છું. એટલે કે વારે ઘડીએ હું એમની સાથે વાતો તો કરતો રહું છું, મેં ફક્ત ગૂગલમાં મારી જે ફરજ છે એ ફરજ છોડી છે, પરંતુ ત્યાંના મારા જે મિત્રો છે એમની સાથે તો હું લાગણીના બંધનથી જોડાયેલો છું. I understood that I have to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે 2010ની તે ક્ષણે જ મને સમજાઈ ગયું હતું કે મારે નોકરી છોડવી જ પડશે, નહીં તો હું આ કરવા માટે ક્યારેય પણ હિંમત ભેગી કરી શકત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. લાર્જ સ્કેલ એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં,
તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું આરામથી બેસીને ક્યારેય મારું જીવન માણી શકું નહીં. I wanted to do something and that something needed my full attention. હું આના માટે કંઈક કરવા માંગતો હતો અને કંઈક કરવા માટે મારે મારા પૂરેપૂરા ધ્યાન આપવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને એટલા જ માટે EFI શરૂ કરવા માટે મેં ગૂગલની જોબને છોડી દીધી હતી. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ કે ઇન્ટરવ્યુઅર એમને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે. ઓકે, ઇન્ટરવ્યુઅર એમને 5મો પ્રશ્ન પૂછતા કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રુ ઇન ધ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે કે જળાશય. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે કે જળાશયમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને તમે જ્યારે આ જળાશયોને સાફ કરી લો છો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? આવો પ્રકારનો એક પ્રશ્ન પૂછે છે. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ડાયપરથી લઈને પહેરીને ફેંકી દેવાયેલા જૂના ચપ્પલ સુધી બધી જ વસ્તુ અમને તળાવમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ અ બેઝિસ ઓફ લાઈફ. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આ પાણી છે અને પાણી એ તો જીવન છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જ છે કે જે આ દરેકે દરેક વસ્તુ કરીએ છીએ. કંઈ પણ વસ્તુ આપણને કામનું ન હોય એટલે આપણે ફેંકી દઈએ. હવે આપણે આપણા ઘરની બહાર જ ફેંકી દઈએ છીએ, પરંતુ તમને એ ખ્યાલ નથી કે એ વસ્તુ તરતી ક્યાં જાય છે? પાણીમાં જ જાય છે. કઈ રીતે? તો હવે હું તમને સમજાવું છું. જુઓ કે તમે જે વસ્તુ બહાર ફેંકી દો છો એ વસ્તુ ત્યાં ને ત્યાં જ પડી રહે છે. ક્લિયર? પરંતુ ત્યાંથી કોઈ એને હટાવતું નથી. પરંતુ જ્યારે વરસાદ આવે છે ને ત્યારે એ જ વસ્તુ આગળ જતી પાણીમાં તરાઈને એ સીધી ક્યાં જાય છે? નદીમાં જાય છે. અને નદીમાં અથવા તો તળાવમાં અથવા સમુદ્રમાં આ બધી વસ્તુ ઠલવાય છે. એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જે પણ વસ્તુ જે નિકાલ તમે કરો છો ને એ પ્રોપર નિકાલ નથી. રાઈટ? તમારે આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવું, અને આ જ વિષય આપણા માતા પિતાને પણ આપણે સભાન કરવા જોઈએ. તો અરુણ કૃષ્ણમૂર્તિ જે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ મોટો પ્રયત્ન છે, તો આપણે પણ એમના થોડો ઘણો સાથ સહકાર આપવો જોઈએ. તો અહીંયા સમજાવે છે કે એ ખરેખર બહુ ડિસ્ટર્બિંગ છે, એ ચિંતાજનક બાબત છે, કારણ કે આ પાણી છે અને પાણી જો નહીં હોય ને તો આપણું જીવન શક્ય નથી. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. એ અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા સમજાવે છે આપણને કે આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બીજા પ્રશ્નનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. મિનિમલ એટલે કે નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આ લોકો કચરાને જમીનમાં દાટે છે. વી એન્શ્યોર ધેટ ધ લેક્સ એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમે તળાવ અને જળાશયનો જે વિસ્તાર છે એને સ્વચ્છ રાખીએ છીએ કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ ત્યાં શાંતિથી રહી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. છઠ્ઠો પ્રશ્ન પૂછતા ઇન્ટરવ્યુઅર પૂછે છે કે એક મોટું તળાવ સાફ કરવા માટે તમને કેટલો દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. શું તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપતા કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપતા કહે છે કે એ કોના ઉપર નિર્ભર કરે છે? તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. હવે સિમ્પલ વસ્તુ જો, અહીંયા શું આપણને કહે છે કે તળાવનું કદ અને કચરાનો જથ્થો
કઈ રીતે? હવે અહીંયા આપણને એમ કહી દીધું કે 5 દિવસથી લઈને 3 મહિના સુધી. એનો મતલબ કે એવરેજ એ લોકો 1 મહિના જેટલો તો સમય લેતા જ હશે, રાઈટ. હવે તળાવ મોટું છે અને કચરો ઓછો છે તો સમય ઓછો લાગે. તળાવ નાનું છે પણ કચરો વધારે છે તો કદાચ વધારે સમય લાગે. તો જે મુજબનો કચરો છે અને જે મુજબનું તળાવ છે એ મુજબનો સમય એ લોકો લે છે એને સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. હવે જો આ બંને ઓજાર છે. હવે જે તમે ન જોયા હોય તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું હશે. અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે અમારી પાસે અમારા પોતાના સાધનો છે, જેવા કે રેક. રેક એટલે શું? જો તમે અહીંયા જોઈ શકો છો, એને શું કહીએ છીએ આપણે? દાંતેડી. અને સ્પેડ એટલે કે પાવડો. તો આ બે વસ્તુનો ઉપયોગ કરી અને એ લોકો તળાવને સાફ કરે છે. ફક્ત એવું નથી કે એમની પાસે આ જ સાધન છે, એમની પાસે બીજા ઘણા મોટા સાધનો પણ છે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ જ્યારે નાના નાના લેકને એ સાફ કરવાની વાત આવે ત્યારે એ લોકો આવા નાના સાધનોનો ઉપયોગ કરે છે. આગળ વધીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ઇન્ટરવ્યુઅર એમને 7મો પ્રશ્ન પૂછતા કહે છે કે સુરક્ષા માટે તમે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે કે ટૂંકમાં. શું તમારી સફાઈની જે પ્રોસેસ છે એનું ટૂંકમાં વર્ણન કરી શકો? એટલે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ and dump it into the collection buckets which are taken to the garbage truck. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમે નાક માટે માસ્ક પહેરીએ છીએ, અને એ અત્યારે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, માસ્ક, રાઈટ? કારણ કે આ કોરોનાની સ્થિતિમાં તમને લગભગ જ્યાં જતા હશો ત્યાં માસ્ક પહેરીને જ જતા હશો, અને એ કેટલું જરૂરી છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ કહે છે કે સેનિટરી ગ્લોવ્સ. સેનિટરી ગ્લોવ્સ શું આવે? તમે અહીંયા જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ હાથમાં પહેરવાના જે મોજા છે એ મોજાનો એ લોકો ઉપયોગ કરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ ધ કલેક્શન બકેટ. તો એ લોકો શું કરે છે કે દાંતેડી અને પાવડાને વડે એ લોકો કચરાને ભેગો કરે છે, અને એ ભેગા કરેલા કચરાને એ લોકો એક મોટી ડોલમાં નાખે છે. એન્ડ ધેન ડમ્પ ઇટ ઇન ટુ ધ કલેક્શન બકેટ. કલેક્શન બકેટ એટલે કે જે ડોલમાં આપણે કચરો નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને એ જ ડોલ પછી છેલ્લે ક્યાં લઈ જવામાં આવે છે? જે કચરાની ટ્રક છે એમાં એને ઠાલવી દેવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ દેટ આર હાર્મફુલ. જો જે રીતે મેં તમને કીધું હતું કે ફક્ત નાના ઓજારો નહીં, પરંતુ જો મોટો કોઈક દરિયો તો સાફ ન થાય, પણ નદી કોઈક મોટી હોય અને એને સાફ કરવા માટે એ નાના ઓજારો ન ઉપયોગમાં આવે તો એ લોકો મોટા ઓજારોનો પણ ઉપયોગ કરે છે. કેવી મશીન છે તો એ અહીંયા સમજાવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. એટલે કે તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અથવા તો ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ. અર્થ મૂવર્સ તમે અહીંયા જુઓ, સ્ક્રીન ઉપર જુઓ. અર્થ મૂવર્સ કોને કહીએ છીએ? જેસીબી છે એક અર્થ મૂવર કહેવાય, રાઈટ. બટ પોકલેન વિશે તમારે ખાસ જાણવાનું છે. પોકલેન જુઓ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, રાઈટ. તો આવા મશીનરીનો પણ એ લોકો ઉપયોગ કરે છે. ટુ ડિસિલ્ટ ધ લેક. ડિસિલ્ટ એટલે કે જે કચરો છે, કાદવ છે, એ કાદવમાં આ મશીનને ઉતારવામાં આવે, અને જેથી કરીને એ કાદવમાં રહેલું જે મશીન છે ને એ પૈંડા હોય ને તો ન ચાલે. એટલા માટે જુઓ અહીંયા તમે ચેન જોઈ શકો છો, રાઈટ. એ પૈંડા નથી, ત્યાં શું છે? ચેન છે. તો એ ચેન ઇઝીલી કાદવમાંથી બહાર નીકળી શકે, એટલા માટે એ લોકો આવા મશીનરીનો પણ ઉપયોગ કરે છે. ક્લિયર? આગળનો પ્રશ્ન શું પૂછે છે એના વિશે વાત કરીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ? આગળનો એક સરસ મજાનો 8મો પ્રશ્ન પૂછતા ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એટલે અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ.
જો તમારે કંઈક કરવું જ છે ને તો સૌથી પહેલાં તો તમારે એ કાર્ય કરવાનું છે કે તમારા ઘરની બહાર જે કચરો ફેંકો છો ને એ કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે તમે એકવાર કચરો નાખવાનું બંધ કરી દો, ત્યારબાદ એ જે કચરો છે એ કચરાનું પ્રમાણ તમારે ઓછું કરવું જોઈએ. એટલે કે બની શકે એટલો ઓછો કચરો ઉત્પન્ન થાય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. સ્ટ્રો, ટિશ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન અ લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. આપણને ખ્યાલ છે કે આપણે કેવા પ્રકારનો કચરો આપણા ઘરની બહાર નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રો છે, ટિશ્યુ પેપર છે, ચોકલેટના રેપર છે, બેટરીઝ એ કઈ છે કે ઘડિયાળમાં તમે સેલ નાખો છો, રાઈટ. હવે એ સેલ ખાલી થઈ જાય તો તમે એનું કંઈ નથી કરી શકતા, એને ફરીવાર ઉપયોગ નથી કરી શકતા. એટલા માટે આપણે શું કરીએ છીએ કે એને સીધું ફેંકી દઈએ છીએ. આપણને એ નથી ખ્યાલ કે એ સેલ, એ બેટરી ક્યારેય જમીનમાં ભળવાના નથી, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીમાં એ ઠેલાતું એ ક્યાં જાય છે? કોઈ પણ તળાવ અથવા જળાશયમાં મળી જાય છે. ફાસ્ટ ફૂડ જંક, અડધું ફાસ્ટ ફૂડ આપણે ખાધું હોય ને અડધું વધેલું હોય આપણે નાખી દઈએ છીએ. તો આ બધી વસ્તુઓ ક્યાં ભેગી થાય છે? તળાવમાં ભેગી થાય છે. અને આ તળાવમાં ભેગી થયેલી વસ્તુ બીજે ક્યાંયથી નહીં પણ આપણા ઘરમાંથી આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all the garbage safely, that itself is a great deal. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, શું કહે છે આપણને કે જો તમારે કંઈક કરવું છે તો તમારે શું કરવાનું છે એના વિશે વાત કરે છે અરુણ કૃષ્ણમૂર્તિ. કે જો આપણા ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ આપણે ઓછું ન કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ આપણે સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો તો સીધી જ વસ્તુ છે કે આપણે બધું ન કરી શકીએ તો જેટલું થઈ શકે છે એટલું કરીએ ને તો એ સૌથી મોટી સિદ્ધિ ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. બીજા પ્રશ્નનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે સ્વેચ્છાએ અમારી સાથે જોડાવા માંગતો હોય એને અમારી સાથે અમે જોડી લઈએ છીએ. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે હું અહીંયા તમને જે રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ તમને બહુ સરસ રીતે આવડે છે, રાઈટ. ચાલો આગળ તરફ વધીએ આપણે. 9મો પ્રશ્ન પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન ડિવોટ ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. અહીંયા સમજાવે છે, ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. વીકેન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે વીકના જે અંતના દિવસો છે ને એની વાત કરે છે કે વીકના અંતના દિવસો એટલે કે વીકેન્ડમાં તમારે 4 કલાક જેટલો સમય ફાળવવાનો, એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ એક નાનકડી શરૂઆત એ આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. આગળનો પ્રશ્ન ઇન્ટરવ્યુઅર પૂછે છે, છેલ્લો પ્રશ્ન છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફેટર્નિટી. આ વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા સંઘ સાથે કઈ રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમારી પાસે કોઈક એવો કાર્યક્રમ છે? તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે, યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. તો કે હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. ફેલોશિપ એટલે કે ભાગીદારી આપે છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમારો જે પ્રોગ્રામ છે એ કોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યો છે? તો કે યુવાન એવા પ્રાણી પ્રેમીઓ કે જેવા બાળકો જેમને પ્રાણીઓ પક્ષીઓ વિશે વધારે પડતો પ્રેમ હોય, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, એવા યુવાન બાળકો કે જેમને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં રસ હોય, એવા યુવાનો કે જેમને ફિલ્મ બનાવવાની ઈચ્છા હોય,
એવા થિયેટર આર્ટિસ્ટ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે તમને? થિયેટર આર્ટિસ્ટ મીન્સ એવા લોકો કે જે લાઈવ પરફોર્મન્સ આપતા હોય. તમે લાઈવ નાટક જોયું હશે, રાઈટ? કોઈક થિયેટરમાં જઈને તમે લાઈવ નાટક જોતા હશો અને ત્યાં જે લોકો પરફોર્મ કરે ને એને કહેવાય થિયેટર આર્ટિસ્ટ. તો એવા લોકોની જરૂર કોને છે? અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમને. અને સાયન્ટિફિક રિસર્ચર એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો કરી શકે એવા લોકોની જરૂર છે અરુણ કૃષ્ણમૂર્તિને. તો એમનો જે પ્રોગ્રામ છે એ આવા લોકો તરફ વધારે ધ્યાન આપે છે. We give them training in these areas and get them actively involved in all our work. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીએ છીએ અને ત્યારબાદ અમારી બધી જ પ્રવૃત્તિઓમાં એમને સક્રિય કરી દઈએ છીએ. એનો મતલબ કે જે વ્યક્તિને વૈજ્ઞાનિક બનવામાં રસ છે તો એ લોકોએ શું કરે છે, એ લોકોને વૈજ્ઞાનિક બનવામાં જે ક્ષેત્ર છે એમાં વધારે પડતો રસ હોય તો એમાં ટ્રેનિંગ આપે. ફોટોગ્રાફીમાં વધારે રસ હોય તો ફોટોગ્રાફીમાં એ લોકો એમને ટ્રેનિંગ આપે. તો જે પ્રકારનો પ્રોગ્રામ છે એ પ્રકારના પ્રોગ્રામમાં એ લોકો એને ટ્રેનિંગ આપે છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને છેલ્લે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે અમારો સૌથી નાનો સ્વયંસેવક એ 3જા ધોરણમાં છે. ખાસ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, 3જા ધોરણમાં એટલે ફક્ત અને ફક્ત 8 વર્ષની ઉંમર. 8 વર્ષની ઉંમરમાં એ એક સ્વયંસેવક બની ગયો છે અને સ્વયંસેવક બન્યા બાદ એ અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમ સાથે જોડાઈને પર્યાવરણને બચાવવાનું કાર્ય કરે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જ હતો તમારો યુનિટ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ યુનિટ તમને કેવો લાગ્યો એના વિશે કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને સાથે સાથે હા વિદ્યાર્થી મિત્રો, તમારી જ ટેક્સ્ટબુકના બાકીના જે વિડીયોઝ છે, બાકીના જે લેક્ચર્સ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેથી કરીને તમે એ વિડીયોઝ પણ ત્યાંથી જોઈ શકો. તો જતાં આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનું ન ભૂલશો. ત્યાં સુધી જય હિન્દ.